સુરતના વરાછા વિસ્તારમાં 15મી ઓગસ્ટે શીતલ રેસ્ટોરન્ટમાંથી પરિવારે પંજાબી શાક મંગાવ્યું હતું. આ શાક જમ્યા બાદ પરિવારના સભ્યોને ઉલટી અને પેટમાં અસહ્ય દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ટૂંકી સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની બાળકી આર્યાનું કરુણ મોત નીપજ્યું છે. ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. પોલીસ અને આરોગ્ય ટીમે તપાસ કરતા રેસ્ટોરન્ટના રસોડામાંથી ખરાબ ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે હાલ આ રેસ્ટોરન્ટ બંધ કરાવીને તમામ ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા છે. હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમને એવી ફરિયાદ પડેલ કે 15 તારીખના રોજ અહીંયાથી પાર્સલ જમવા માટે લઈ ગઈ અને જમ્યા પછી બીજે દિવસે સવારે લોકો કંઈ હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા. એમાંથી 4 વર્ષીય એક બાળકીનું મૃત્યુ થયું છે. એટલે સવારથી ફૂડની ટીમ અહીંયા જ છે. રેસ્ટોરન્ટમાંથી સેમ્પલો લેવામાં આવશે અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેને હમણાં બંધ કરાવી દેવામાં આવશે. અગાઉ અહીં પણ તપાસ કરવામાં પણ આવી હતી અને બાળકીના મોતનું કારણ હજુ સ્પષ્ટ થાય પછી આપણને ચોક્કસ ખબર પડશે. દરેક ધંધાર્થીએ પોતાના ધંધામાં આટલી કાળજી રાખવી જોઈએ. તમે જો લોકોને ખવડાવતા હોય તો તેને સારી પ્રોપર પૌષ્ટિક જમવાનું આપવાની આપણી ફરજ છે. અમારું ચેકિંગ સતત ચાલુ જ હોય છે. આગળ પરીની ડ્રાઈવમાં પણ અહીંયા ચેકિંગ કરવામાં આવે છે. કાયદાની જે પણ જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અમારા વિભાગને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળતા અમારી ટીમ અહીં આવી પહોંચી હતી અને અહીં રેસ્ટોરન્ટની તપાસ કરતા અમુક જે બગડેલી વસ્તુને એવી મળી આવેલ છે તેનો નાશ કરાવેલ છે. શીતલ રેસ્ટોરન્ટ, ઈશ્વરકૃપા રોડ, વરાછામાં આવેલું છે અને અમારી ટીમે અહીં આવીને નોટિસ આપીને તેમજ જે પણ ફૂડ સેફ્ટી મુજબ પગલાં લેવાના હતા તે લીધેલ છે. તેમજ અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી હાથ ધરેલ છે. 15 તારીખે લઈ ગયા હતા એવી જાણ મળી છે, પણ અમારા વિભાગને આજે જ ફરિયાદ મળી છે અને બાળકીનું મોત થયું છે એ પણ અમને અહીંયા આવીને જાણ મળી છે. અત્યારે એ પણ હોસ્પિટલાઇઝ છે એવી જાણ મળી છે. અત્યારે તો અહીં જે કંઈ છે તે બધું ફેંકાવી અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી કરેલ છે. આગળ અમારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જે પણ કાર્યવાહી હશે તે કરવામાં આવશે આના વિરુદ્ધ. આ ઘણી ગંભીર બાબત છે અને અમારા વિભાગ દ્વારા પણ દરેક રેસ્ટોરન્ટનું ચેકિંગ થતું જ રહે છે અને આગળ પણ અમે અમારી કામગીરી કરતા જ રહીશું એ રીતે.